કેમ છો મિત્રો? ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે. તમને ખબર છે મિત્રો, ટાટ એસ અને ટાટ એચએસ માટે આપણે વિડીયો સિરીઝ ચાલુ કરી દીધેલી છે. આ ચોથા નંબરનો વિડીયો છે મિત્રો. અગાઉ 3 વિડીયો અપલોડ કરેલા છે. ના જોયા હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો. તો આજે મિત્રો આપણે ટાટ એસ અને ટાટ એચએસ માટે ખૂબ ઉપયોગી ઇંગ્લિશ મેથડ, જેને અંગ્રેજી પદ્ધતિશાસ્ત્ર કહેવાય છે મિત્રો, એના એમસીક્યુ સારી રીતે આપણે ભણીએ મિત્રો. જે તમારી પરીક્ષાના અંદર ટાટ એચએસના અંદર 20 ગુણના અંદર પૂછાશે મિત્રો, આ ઇંગ્લિશ મેથડ. હવે આ પ્રકારેના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે. એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તો ચાલો મિત્રો, આપણે ટાટ એસ અને ટાટ એચએસ માટે ખૂબ ઉપયોગી ઇંગ્લિશ મેથડ મિત્રો, એના એમસીક્યુ આપણે સારી રીતે સમજીએ. પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડૉક્ટર વેસ્ટ ન્યૂ મેથડ ઇઝ ફોકસ્ડ ઓન. તો આનો જવાબ આવશે મિત્રો સાયલેન્ટ રીડિંગ આવે છે. બરોબર, આનો જવાબ શું આવે છે? સાયલેન્ટ રીડિંગ. હવે મિત્રો તમારા માટે એક બહુ મહત્વની બાબત તમને જણાવી દઉં. આ અંગ્રેજી મેથડના ક્વેશ્ચન છે ને મિત્રો, આના જે શબ્દો છે ને મિત્રો, એ શબ્દોને યાદ રાખજો મિત્રો. આ શબ્દ હોય તો આ જવાબ આવે. બરોબર, કારણ કે ગુજરાતી તમે સમજવા જશો મિત્રો તો પરીક્ષાના ટાઈમ પર તમારું મિત્રો પ્રેશર એ રીતનું હશે ને કે ગુજરાતી કામ નહીં આવે. પણ તમે જો શબ્દોના આધીન ઉપર જો આ ક્વેશ્ચન તમે સોલ્વ કરશો ને મિત્રો, તો 100% તમે આ અંગ્રેજી પદ્ધતિશાસ્ત્રના અંદર માર્ક્સ લાવી શકશો મિત્રો. એટલે મારું તમને એક સજેશન છે કે અંગ્રેજીના અંદર જે આ શબ્દો વપરાય છે, ડૉક્ટર વેસ્ટ આવે, ન્યૂ મેથડ, તો આનો જવાબ શું આવે મિત્રો? સાયલેન્ટ રીડિંગ જ આવે છે. બરોબર, તો આવી રીતના મિત્રો ક્વેશ્ચન તમે સોલ્વ કરશો તો તમે 100% મિત્રો ક્વેશ્ચનને કવર કરી શકશો. હવે બીજા નંબરનો ક્વેશ્ચન આપ્યો છે કે ડૉક્ટર એમપી વેસ્ટ ઇન્વેસ્ટેડ ખાલી જગ્યા મેથડ એજ રિએક્શન અગેન્સ્ટ ધ ડાયરેક્ટ મેથડ. તો આનો જવાબ આવશે મિત્રો ડૉક્ટર વેસ્ટ ન્યૂ મેથડ. બરોબર, હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિચ મેથડ ઇઝ બિલીવડ ઇન ઇંગ્લિશ શુડ બી સ્ટડીડ ફોર ઇઝ યુટિલિટી. તો જુઓ મિત્રો, આનો જવાબ આવશે ડૉક્ટર વેસ્ટ ન્યૂ મેથડ. બરોબર, તો જુઓ અમુક શબ્દો જે છે ને યાદ રાખી લેવાના. દાખલા તરીકે અહીંયા એક વાક્ય આપ્યું છે કે ઇંગ્લિશ શુડ બી સ્ટડીડ ફોર ઇટ યુટિલિટી. તો આના અંદર મિત્રો શું આવે છે? ડૉક્ટર વેસ્ટ ન્યૂ મેથડ જ આવતો હોય છે જવાબ. હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ. વિચ ટીચિંગ મેથડ ઇઝ યુઝડ ફોર આર્મીઝ ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર. યાદ રાખજો મિત્રો, ક્વેશ્ચનનો સમજી લેજો કે વિચ ટીચિંગ મેથડ ઇઝ યુઝ ફોર આર્મીઝ ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર. તો જો મિત્રો આર્મી જ્યારે આવે ને, આર્મી મેથડનું કોઈ બાબત આવે તો ઓડિયો લિંગ્યુઅલ મેથડ આવે. બરોબર, યાદ રાખી લેવાનું. આર્મી શબ્દ જો તમને જોવા મળે ને કોઈ પણ ક્વેશ્ચન અંદર, તો ઓડિયો લિંગ્યુઅલ મેથડ જવાબ આવતો હોય છે. આટલું યાદ રાખવાનું અને આ રીતના ક્વેશ્ચન તૈયાર કરશો મિત્રો, 100% તમે ક્વેશ્ચનને કવરઅપ કરી શકશો. હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઓડિયો લિંગ્યુઅલ મેથડ ઇઝ ઓલ્સો નો એઝ. તો જો મિત્રો અગાઉ સમજાવ્યું ને એ પ્રમાણે તો આર્મી મેથડ કહેવાય છે. બરોબર, ઓડિયો લિંગ્યુઅલ મેથડ. બરોબર, હવે આ ઓડિયો લિંગ્યુઅલ મેથડ શું છે મિત્રો? જો આ જ્યારે સેકન્ડ વોર ચાલુ થયું હતું ને મિત્રો, જ્યારે વિશ્વયુદ્ધ થયું હતું બીજા નંબરનું, એ વખતે મિત્રો આપણા ભારતીય સૈનિકો મિત્રો ત્યાં આગળ ગયા હતા લડવા માટે. એટલે ત્યાંની ભાષાઓ એ સમજી ન શકે, એટલા માટે આ ઓડિયો લિંગ્યુઅલ મેથડનો ઉપયોગ કરવામાં આવતો હતો. જેના અંદર ટેપ રેકોર્ડેડ હોય મિત્રો, એના અંદર જે વાક્યો હોય, જે શબ્દો બોલે ને, એ તમારે વારંવાર બોલતું રહેવાનું કે સામેવાળા સૈનિકને એ બાબત સમજાય. બરોબર, તો ઓડિયો લિંગ્યુઅલ મેથડ શું છે મિત્રો, તમે સારી રીતે સમજી ગયા હશો. હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ. વિચ ઓફ ફોલોવિંગ મેથડ ઇઝ ફોકસ્ડ ઓન ધ પ્રિન્સિપલ્સ ઓફ બિહેવિયર સાયકોલોજી. તો જો મિત્રો ઓડિયો લિંગ્યુઅલ મેથડ આના અંદર જવાબ આવે છે. બરોબર, હવે સાતમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ. ધ સ્ટ્રક્ચરલ એપ્રોચ ઇઝ ઓલ્સો નો એઝ. તો ઓરલ ઓર ઓરલ એપ્રોચ સાહેબ. બરોબર, ઓરલ અને ઓરલ એપ્રોચ આનો જવાબ આવે છે. બરોબર, ધ સ્ટ્રક્ચરલ એપ્રોચ આવે ને એટલે આનો જવાબ મિત્રો તમારે સમજી લેવાનો ઓરલ ઓર ઓરલ એપ્રોચ. યાદ રાખી લેજો અને આવી રીતે જ મિત્રો તમે મેથડના ક્વેશ્ચન સોલ્વ કરી શકશો. શબ્દોને ધ્યાનમાં રાખજો મિત્રો, કયો શબ્દ છે બરોબર, અને જવાબના અંદર શું શૂટ થાય છે, આટલું યાદ રાખજો મિત્રો. હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ. ધ સ્ટ્રક્ચરલ એપ્રોચ ઇઝ મોડિફાઈડ ફ્રોમ ખાલી જગ્યા મેથડ. તો ડાયરેક્ટ મેથડ આવે. બરોબર, આના અંદર જવાબ શું આવે છે મિત્રો? ડાયરેક્ટ મેથડ આવે છે. ધ સ્ટ્રક્ચરલ એપ્રોચ ઇઝ મોડિફાઈડ ફ્રોમ ખાલી જગ્યા મેથડ, તો ડાયરેક્ટ મેથડ. હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ. ગુડ સ્પીચ ઇઝ ધ રિઝલ્ટ ઓફ. તો જો મિત્રો ગુડ લિસનિંગ. બરોબર, તમે સારું ક્યારે બોલી શકો છો? કે જ્યારે તમે સારું સાંભળ્યું હોય. બરોબર, યાદ રાખજો, આ પ્રશ્ન એવી રીતે સમજાવવા માગે છે. હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ. વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ ધ પેસિવ સ્કિલ. બરોબર, તો જો મિત્રો આના અંદરથી પેસિવ સ્કિલ કઈ છે?
તો લિસનિંગ સ્કિલ જે છે મિત્રો એને પેસિવ સ્કિલ તરીકે ઓળખાય છે. ડાયરેક્ટ આવી રીતે શબ્દ યાદ રાખજો. પેસિવ સ્કિલ્સ આવે મિત્રો એટલે લિસનિંગ સ્કિલ તમારે જવાબ તમારે લખી દેવાનો. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ. વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ આર પ્રોડક્ટિવ સ્કિલ? તો પ્રશ્ન એ કહેવા માગે છે મિત્રો કે પ્રોડક્ટિવ સ્કિલ કઈ છે? તો જો મિત્રો રાઇટિંગ અને સ્પીકિંગ આ બંને જે છે મિત્રો એ પ્રોડક્ટિવ સ્કિલ કહેવાય છે, કારણ કે આના અંદરથી મિત્રો આપણે અભિવ્યક્ત કરીએ છીએ, બરોબર. અભિવ્યક્તિ કહેવાય છે એટલે રાઇટિંગ કરવાથી પણ તમે અભિવ્યક્તિ કરો છો અને બોલવાથી પણ તમે અભિવ્યક્તિ કરો છો, એટલે પ્રોડક્ટિવ સ્કિલ હોય મિત્રો તો રાઇટિંગ અને સ્પીકિંગ એનો જવાબ આવે છે. હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ. ખાલી જગ્યા ઇઝ રિફર ટુ ધ ઓવરઓલ ઓફ પ્લાન ઓફ ધ ઓર્ડરલી પ્રેઝન્ટેશન ઓફ લેંગ્વેજ મટીરિયલ. તો મેથડ આવે, બરોબર. તમે કોઈ પણ વસ્તુને કઈ રીતે સારી રીતે પ્રેઝન્ટ કરી શકો, તમારા જોડે એક સારી મેથડ હોય મિત્રો તો તમે કોઈ પણ વસ્તુને સારી રીતે પ્રેઝન્ટ કરી શકો છો. હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ. ખાલી જગ્યા ઇઝ કોન્સર્ડ વિથ ધ પોએટ્રી ઓફ ધ નેચરલ ઓફ લેંગ્વેજ એન્ડ લેંગ્વેજ લર્નિંગ. તો એન એપ્રોચ યાદ રાખજો, આનો જવાબ શું આવે છે? એન એપ્રોચ. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ. મેથડ ઇઝ રિગિડ વાઇલ એપ્રોચ ઇઝ ફ્લેક્સિબલ. હુ સેડ ધીસ? બરોબર. તો આ વાક્ય કોને બન્યું છે? તો યાર્ડી. યાદ રાખજો, યાર્ડી નામના વ્યક્તિ જે છે ને, યાર્ડી, એમને મિત્રો આ વાક્ય બોલેલું છે કે મેથડ ઇઝ ગિરિડ વાઇલ એપ્રોચ ઇઝ ફ્લેક્સિબલ. બરોબર. આ વાક્ય કોને કીધેલું છે? યાર્ડીએ. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ. ખાલી જગ્યા સ્ક્રિપ્ટ ઇઝ ડિફરન્ટ ફ્રોમ ઇન્ડિયન સ્ક્રિપ્ટ. તો જો મિત્રો ઇંગ્લિશ, બરોબર. ઇંગ્લિશ સ્ક્રિપ્ટ ઇઝ ડિફરન્ટ ફ્રોમ ઇન્ડિયન સ્ક્રિપ્ટ. બરોબર. યાદ રાખજો, ઇંગ્લિશ જવાબ આવે. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ. રાઇટિંગ ઇઝ કોલ્ડ અ ક્રિએટિવ. તો આર્ટ છે, બરોબર. શું છે મિત્રો? રાઇટિંગ ઇઝ કોલ્ડ અ ક્રિએટિવ. તો આર્ટ છે, જે લખાણ છે ને એ શું છે મિત્રો? એક પ્રકારનું આર્ટ છે. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગ્રામર શુડ બી ટોટ બાય. યાદ રાખજો મિત્રો, ગ્રામર શુડ બી ટોટ બાય ઇનેબલિંગ લર્નિંગ ટુ પ્રેક્ટિસ ઇન કોન્ટેક્સ્ટ. બરોબર. તો પ્રશ્ન એ છે મિત્રો, જોઈ લો, ગ્રામર શુડ બી ટોટ બાય તો ઇનેબલિંગ લર્નિંગ ટુ પ્રેક્ટિસ ઇન કોન્ટેક્સ્ટ. બરોબર. તો ગ્રામર મિત્રો તમે કઈ રીતે ભણી શકશો, બરોબર, કઈ રીતે શીખી શકશો મિત્રો? તો તમારે જે મતલબ જે અધ્યયનનો જે ટોપિક આપ્યો છે મિત્રો એના સાથે જોડાણ કરીને તમે ગ્રામરને સારી રીતે ભણી શકો છો, સમજી શકો છો. હવે 18મા નંબરનો ક્વેશ્ચન સમજીએ કે હાઉ વિલ અ ટીચર ટીચ અ રાઇટિંગ સ્કિલ ટુ ધ ક્લાસ એટ ધ લેવલ બેસ્ડ. તો જો મિત્રો આનો જવાબ આવે છે બાય બ્રેન સ્ટ્રોમિંગ એન્ડ બાય આસ્કિંગ સ્ટુડન્ટ્સ ટુ રાઇટ ઇન ધેર વન વર્ડ્સ. બરોબર. તો આનો જવાબ આવે છે. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ. અ ટીચર ઇઝ લેંગ્વેજ ક્લાસરૂમ આસ્કડ હિઝ સ્ટુડન્ટ ટુ ટ્રાન્સલેટ ધ સ્પેનિશ સેન્ટેન્સ ઇન ધેર મધર ટંગ. હી ઇઝ યુઝિંગ વિચ ઓફ ધ ગિવિંગ મેથડ. તો ગ્રામર ટ્રાન્સલેશન મેથડ મિત્રો આના અંદર આવે જવાબ. બરોબર. યાદ રાખજો, ગ્રામર ટ્રાન્સલેશન મેથડ. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ. અ વાઇડ વેરિએટી ઓફ એક્સરસાઇઝ એક્ટિવિટીઝ ઓર devices used in the language classroom is known as. તો ટીચિંગ ટેકનિક. બરોબર. યાદ રાખજો, ટીચિંગ ટેકનિક આનો જવાબ આવે છે. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ. હાઉ મેની કોન્સોનન્ટ આર ધેર ઇન ઇંગ્લિશ. તો જો મિત્રો ઇંગ્લિશના અંદર કેટલા કોન્સોનન્ટ આપેલા છે? 24 આપેલા છે. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ. હાઉ મેની ડિપ્થોંગ્સ આર ધેર ઇન ઇંગ્લિશ. તો 8 ડિપ્થોંગ્સ આપેલા છે મિત્રો અંગ્રેજીના અંદર. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિચ ઇઝ ઓડિયો ટેકનિક એડ્સ. બરોબર. તો રેડિયો. યાદ રાખજો મિત્રો, વિચ ઇઝ ઓડિયો ટેકનિક એડ્સ. તો રેડિયો આના અંદર જવાબ આવે છે. બરોબર. કારણ કે એના અંદર તમે ફક્ત સાંભળી શકો છો. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ. વિચ ઇઝ ઓડિયો વિઝ્યુઅલ ટેકનિક એડ્સ. તો ટેલિવિઝન. ટેલિવિઝન જે હોય છે મિત્રો એના અંદર તમે જોઈ પણ શકો છો અને સાંભળી પણ શકો છો. તો આવા મિત્રો ક્વેશ્ચન પૂછાશે તમારી અંગ્રેજી મેથડના અંદર. બરોબર. હવે ટાટ એસ અને ટાટ એચએસ માટે મિત્રો દરેક સબ્જેક્ટના અંદર મેથડ આવશે મિત્રો. ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત, બરોબર, દરેક લેંગ્વેજના અંદર આવશે. ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, આંકડાશાસ્ત્ર, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, દરેકની મિત્રો મેથડ આપણી ચેનલ પર મૂકવામાં આવશે. એટલે ચેનલને નવા હોય તો ચેનલ પર જોડાઈ જજો મિત્રો, અને વિડીયો ગમતા હોય તો લાઇક શેર કરતા રહેજો. હવે 25મા નંબરનો ક્વેશ્ચન આપ્યો છે મિત્રો. કોમા મીન્સ ધ સેન્ટેન્સીસ. તો જો મિત્રો આના અંદર જવાબ આવે છે નોટ કમ્પ્લેન્ટ. બરોબર. નોટ કમ્પ્લેટ. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ CLT. તો જો મિત્રો વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ ધ CLT. તો કમ્યુનિકેટિવ લેંગ્વેજ ટીચિંગ. યાદ રાખજો મિત્રો, આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે પહેલાં. તો વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ ધ CLT. યાદ રાખજો, વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ ધ CLT. કમ્યુનિકેટિવ લેંગ્વેજ ટીચિંગ.
હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ. વિચ એક્ટિવિટી વિલ યુ ઓર્ગેનાઇઝડ ફ્રોમ કમ્યુનિકેશન કોમ્પિટન્સ? તો યાદ રાખજો મિત્રો, આનો જવાબ આવે છે ટેલિંગ અ સ્ટોરી. બરોબર, શું આનો જવાબ આવે છે મિત્રો? ટેલિંગ અ સ્ટોરી. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ. વોટ એક્ટિવિટી શુડ ધ ટીચર ઓફ ઇંગ્લિશ ઇમ્પ્લિમેન્ટ ટુ મેક એન્ડ ક્રિએટિવ લેસન પ્લાન ફોર એન્ડ સ્ટુડન્ટ? તો આના અંદર જવાબ આવ્યો છે મિત્રો રિસિપ્શન ઓર પ્રોઝ એન્ડ પોએટ્રી. યાદ રાખજો મિત્રો, રિસિપ્શન ઓફ પ્રોઝ એન્ડ પોએટ્રી. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ. ધ એક્સપેન્સિવ સ્કિલ્સ ગીવ ફ્રોમ બિલો આર? તો સ્પીકિંગ એન્ડ રાઇટિંગ. બરોબર, યાદ રાખજો, ધ એક્સપેન્સિવ સ્કિલ્સ ગિવન ફ્રોમ બિલો આર. તો સ્પીકિંગ એન્ડ રાઇટિંગના અંદર આ જવાબ આવે છે. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ. ધેર આર ખાલી જગ્યા મેજર ફ્રોમ ઓફ રીડિંગ સ્કિલ ઇન ઇંગ્લિશ? તો 5. બરોબર, યાદ રાખજો, જવાબ શું આવે છે? 5. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મેક્સિમમ ઓફ ટેકનિક ઇંગ્લિશ લેંગ્વેજ આર બેઝડ અપોન તો કરિક્યુલમ. બરોબર, શું જવાબ આવે છે આના અંદર? કરિક્યુલમ જવાબ આવે છે. હવે 32મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ઇન્ડક્ટિવ મેથડ મીન્સ ટુ પ્રોસેસ ફ્રોમ ઓબ્ઝર્વેશન ટુ લો એન્ડ રૂલ્સ. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ. મેથડ મીન્સ, તો મેથડનો મતલબ શું થાય છે મિત્રો? ઇટ ઇઝ અ સ્ટાઇલ ઓફ પ્રિપેરેશન ઓફ કોન્ટેન્ટ્સ ઇન ધ રૂમ્સ. યાદ રાખી લેજો, મેથડનો મતલબ શું થાય છે? ઇટ ઇઝ અ સ્ટાઇલ ઓફ પ્રિપેરેશન ઓફ કોન્ટેક્ટ્સ ઇન ધ રૂમ્સ. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ. વોટ ડુ યુ મીન્સ બાય એપ્રોચ? તો જો મિત્રો, 34મા નંબરનો ક્વેશ્ચન આપ્યો છે, વોટ ડુ યુ મીન્સ બાય એપ્રોચ? તો ઇટ ઇઝ રિલેટેડ ટુ પ્રોસેસ એન્ડ goals of education. યાદ રાખજો મિત્રો, it is related to process and goals of education. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ટ્રાન્સલેટેડ મેથડ મીન્સ, તો ઇટ ઇઝ ક્લાસિકલ મેથડ ઓફ ટીચિંગ. યાદ રાખજો મિત્રો, ટ્રાન્સલેશન મેથડ મતલબ શું થાય છે મિત્રો? ઇટ ઇઝ એ ક્લાસિકલ મેથડ ઓફ ટીચિંગ. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ. ધ પ્રોસેસ ઓફ રાઇટિંગ અ કમ્પોઝિશન ઇન ઇંગ્લિશ ઇન ડિવાઇડેડ ઇન્ટુ સ્ટેજ. તો 4 સ્ટેજના અંદર છે. બરોબર, કેટલા સ્ટેજના અંદર ડિવાઇડ કરેલું છે? 4 સ્ટેજના અંદર. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લેંગ્વેજ ટીચિંગ સ્ટાર્ટ ફ્રોમ તો લિસનિંગ સ્કિલ. બરોબર, લેંગ્વેજ તમે કઈ રીતે તમે શીખવાની શરૂ કરી શકો છો? સાંભળીને મિત્રો, સાંભળવાથી તમને લેંગ્વેજ સારી રીતે, કોઈ પણ ભાષા મિત્રો સાંભળવાથી તમને આવડે છે. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હાઉ મેની બેઝિક સ્કિલ આર ધેર ઇન ધ ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગ? તો 4 છે મિત્રો, LSRW. બરોબર, જેને લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ અને રાઇટિંગ કહેવામાં આવે છે. તો જો મિત્રો, આ 38 ક્વેશ્ચન મિત્રો તમને અંગ્રેજી પદ્ધતિશાસ્ત્રના કેવા લાગ્યા મિત્રો એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને હા, ચેનલ પર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. હવે તમારા માટે મિત્રો મહત્ત્વની બાબત એ છે કે ટીચિંગ અજય કરીને ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામના અંદર મિત્રો આપણું એકાઉન્ટ બનાવેલું છે મિત્રો. બરોબર, આ બંને એકાઉન્ટની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપી દે. સૌપ્રથમ મિત્રો તમે ત્યાં જઈને ફોલો કરી દો, કારણ કે આના અંદર આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરવામાં આવે છે કે ફોર્મ ક્યારે ભરાશે, બરોબર, રિઝલ્ટ કયું આવ્યું છે, કોલ લેટર ક્યારે નીકળશે, આ બધી માહિતી મિત્રો આ બંને એકાઉન્ટ ઉપર જોવા મળશે. અને બીજું કે જે ટાટ એસ અને ટાટ એચએસ માટે જે મહત્ત્વના વિડીયો બનાવ્યા છે મિત્રો, એની લિંક પણ આ બંનેના અંદર મૂકતો રહે કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે. બરોબર, એટલા માટે આ બંનેને ફોલો કરી દેજો. અને ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રો આપણે ટાટ એસ અને ટાટ એચએસ માટે મહત્ત્વના મિત્રો કન્ટેન્ટને લગતી આપણે રીલ્સ મૂકીએ છીએ મિત્રો. બરોબર, તો એ બધી રીલ્સ તમે જઈને જુઓ, તમારા મિત્રોને શેર કરજો. અને હા, બંને એકાઉન્ટને મિત્રો 100% ફોલો કરી દેજો. એજ્યુકેશન અપડેટ માટે તમને 100% કામ આવશે. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લેંગ્વેજ ટીચિંગ સ્કિલ આર રિસ્પેક્ટિવલી. યાદ રાખજો મિત્રો, લેંગ્વેજ ટીચિંગ સ્કિલ આર રિસ્પેક્ટિવલી તો લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ એન્ડ રાઇટિંગ. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ. ઇન ધ ઇંગ્લિશ લેંગ્વેજ ટીચર ધેર ઇઝ મીન્સ ફોકસ ઓન તો ફ્લુઅન્સી એન્ડ એક્યુરેસી. યાદ રાખજો મિત્રો, ઇન ધ ઇંગ્લિશ લેંગ્વેજ ટીચર ધેર ઇઝ મીન્સ ફોકસ ઓન તો ફ્લુઅન્સી એન્ડ એક્યુરેસી. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ. વિચ લેંગ્વેજ ઇઝ યુઝડ એન્ડ લિંગ્યુઆ ફ્રેન્કા ઇન ઇન્ડિયા? તો યાદ રાખજો મિત્રો, ઇંગ્લિશ. બરોબર, વિચ લેંગ્વેજ ઇઝ યુઝડ એઝ લિંગ્યુઆ ફ્રેન્કા ઇન ઇન્ડિયા? તો ઇંગ્લિશ આનો જવાબ આવે છે. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ.
વિચ ઇંગ્લિશ લેંગ્વેજ મેથડ ઇઝ ઓલ્સો નો એઝ નેચરલ મેથડ? તો ડાયરેક્ટ મેથડ. યાદ રાખજો મિત્રો, બરોબર. નેચરલ મેથડ આવે ને એટલે ડાયરેક્ટ જવાબ લખી દેવાનો, ડાયરેક્ટ મેથડ. તો આ રીતના મિત્રો તમે શબ્દોને યાદ રાખીને પણ તમે ક્વેશ્ચન સોલ્વ કરી શકશો. ગુજરાતી સમજવા જશો મિત્રો તો બધું જ ત્યાં ભેગું થઈ જશે, કારણ કે પરીક્ષાનો માહોલ આખો અલગ હોય છે એટલા માટે. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ. વિચ ઓફ ધ ફોલોવિંગ ટેકનિક્સ ઇન રિસેપ્શન ટેકનિક્સ? તો યાદ રાખજો મિત્રો, વિચ ઓફ ધ ફોલોવિંગ ટેકનિક ઇઝ રિસેપ્શન ટેકનિક્સ? તો આના અંદર આવે છે મિત્રો અન્ડરસ્ટેન્ડિંગ જવાબ આવે. શું જવાબ આવે? અન્ડરસ્ટેન્ડિંગ. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ. વોટ ઇઝ ધ એક્સપ્રેશન્સ? યાદ રાખજો મિત્રો, વોટ ઇઝ ધ એક્સપ્રેશન્સ ટેકનિક્સ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગ? તો પ્રોડક્ટિવ. યાદ રાખજો મિત્રો, પ્રોડક્ટિવ આનો જવાબ આવે છે. વોટ ઇઝ ધ એક્સપ્રેશન ટેકનિક્સ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગ? તો આના અંદર જવાબ આવે છે મિત્રો પ્રોડક્ટિવ. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ. ધ યુનિટ ઓફ ટીચિંગ ઇન ડાયરેક્ટ મેથડ ઇઝ? તો સેન્ટેન્સ. બરોબર. જો આવો ક્વેશ્ચન પૂછે ને મિત્રો કે ધ યુનિટ ઓફ ટીચિંગ ઇન ડાયરેક્ટ મેથડ ઇઝ? તો સેન્ટેન્સ જવાબ આવે. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ. વિચ ઓફ ધ ફોલોવિંગ મેથડ ઇઝ નો એઝ ધ ઓલ્ડેસ્ટ એન્ડ ક્લાસિકલ મેથડ? તો ગ્રામર ટ્રાન્સલેશન મેથડ. બરોબર. ઓલ્ડેસ્ટ આવે ને મિત્રો એટલે સમજી લે કે ગ્રામર ટ્રાન્સલેશન મેથડ એ સૌથી જૂનામાં જૂની મેથડ કહેવાય છે. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ. ઇન ધ ગ્રામર ટ્રાન્સલેશન મેથડ? તો જવાબ આવે છે મિત્રો ગ્રામર રૂલ્સ આર મેડ ટુ ક્રેમ એન્ડ ધ સ્ટુડન્ટ પ્રેક્ટિસ ધેમ બાય રિપ્રિટેન્શન એન્ડ ગ્રામર ડ્રિલ્સ. બરોબર. આનો જવાબ આ રીતે આવે છે. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ. ધ ડાયરેક્ટ મેથડ ઓર્ગેનાઇઝડ ઇન ખાલી જગ્યા કે ધ ડાયરેક્ટ મેથડ ઓર્ગેનાઇઝડ ઇન 1901? બરોબર. તો આના અંદર મિત્રો જવાબ શું આવે છે? ફ્રેન્ક માઇકલ વેસ્ટ આવે છે. બરોબર. ફ્રેન્ક માઇકલ વેસ્ટ આનો જવાબ આવે છે. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ. ધ યુનિટ્સ ઓફ ટેકનિક ઇન ગ્રામર ટ્રાન્સલેશન મેથડ ઇઝ? તો વર્ડ. બરોબર. આ શબ્દો મિત્રો યાદ રાખજો અને આવી રીતે જવાબ ક્લિયર કરતા રહેજો. બરોબર. તો આનો જવાબ આવે છે વર્ડ. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ. ધેર આર ટુ ઓલ્ડ મેથડ ઓફ ટીચિંગ ઇંગ્લિશ? તો જો મિત્રો બે કઈ મેથડ છે ઓલ્ડ મિત્રો? એક છે ડાયરેક્ટ મેથડ અને બીજી છે મિત્રો ગ્રામર ટ્રાન્સલેશન મેથડ અંગ્રેજીના અંદર. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ. ધેર આર ન્યૂ મેથડ ઓફ ટેકનિક ઇંગ્લિશ? તે બાયલિંગ્યુઅલ મેથડ અને બીજું છે મિત્રો સબસ્ટિટ્યુશન મેથડ. યાદ રાખજો, ધેર આર અ ન્યૂ મેથડ ઓફ ટેકનિક ઇંગ્લિશ. તો જો મિત્રો બાયલિંગ્યુઅલ મેથડ અને સબસ્ટિટ્યુશન મેથડ આનો જવાબ આવે. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ. ઇન વિચ મેથડ ધેર ઇઝ નોટ એલાઉડ ટુ યુઝ ઓફ મધર ટંગ? તો આના અંદર જવાબ આવશે મિત્રો ડાયરેક્ટ મેથડ. બરોબર. ઇન વિચ મેથડ ધેર ઇઝ નોટ એલાઉડ ટુ યુઝ ઓફ મધર ટંગ? તો આના અંદર આવશે મિત્રો ડાયરેક્ટ મેથડ જવાબ. હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ. રીડિંગ સ્કિલ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ફોર ધ વિચ મેથડ? તો ડોક્ટર વેસ્ટ મેથડ. બરોબર. આનો જવાબ શું આવે છે? ડોક્ટર વેસ્ટ મેથડ. હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાયલિંગ્યુઅલ મેથડ ટીચિંગ ઇઝ ડેવલપ્ડ બાય? તો જે આ બાયલિંગ્યુઅલ મેથડ જે છે કોને બનાવેલી છે મિત્રો? ડૉક્ટર CJ ડોડસને. યાદ રાખજો મિત્રો, ડૉક્ટર CJ ડોડસને મિત્રો બાયલિંગ્યુઅલ મેથડને બનાવેલી છે. બરોબર. ડૉક્ટર CJ ડોડસને. હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સબસ્ટિટ્યુશન મેથડ ઓફ ટીચિંગ ઇન ઇન્ટ્રોડ્યુસ બાય? તો H.E. પ્લેમર. યાદ રાખજો H.E. પ્લેમર. આ જે મેથડો બનાવી છે ને મિત્રો એના જે કરતા કોણ છે, એમને બનાવનાર કોણ છે, એના અંદરથી પણ ક્વેશ્ચન નીકળી શકે છે. હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ. વિચ મેથડ ઇઝ ટીચિંગ ઇઝ ઓલ્સો નો એઝ ક્લાસિકલ મેથડ? તો ગ્રામર ટ્રાન્સલેશન મેથડ. હવે 57મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિચ મેથડ ઓફ ટીચિંગ ઇઝ ઓલ્ડેસ્ટ મેથડ ટીચિંગ અ ફોરેન લેંગ્વેજ? તો ગ્રામર ટ્રાન્સલેશન મેથડ આના અંદર આવે છે. બરોબર. ઓલ્ડેસ્ટ આવે ને એટલે સમજી લે મિત્રો ગ્રામર ટ્રાન્સલેશન મેથડ આવે છે. અને ક્લાસિકલ મેથડ એવો શબ્દ આવે ને તો પણ મિત્રો ગ્રામર ટ્રાન્સલેશન મેથડ જવાબ આવી જાય. તો શબ્દોથી મિત્રો આ રીતે તમે યાદ કરી શકો છો. બરોબર. અને એકદમ ઇઝી છે મિત્રો. બરોબર. 2 થી 3 વાર તમે વિડીયો જોશો એટલે તમને 100% બધું યાદ આવી જશે. હવે 58મા નંબરનો પ્રશ્ન સમજીએ. ઇન વિચ મેથડ ધેર ઇઝ એક્સપેન્સિવ યુઝ ઓફ મધર ટંગ? તો આના અંદર જવાબ આવે છે મિત્રો ગ્રામર ટ્રાન્સલેશન મેથડ. બરોબર. મધર ટંગ આવે ને તો પણ ગ્રામર ટ્રાન્સલેશન મેથડ જ જવાબ લખી દેવાનો. તો પ્રશ્ન એ છે મિત્રો ઇન વિચ મેથડ ધેર ઇઝ એક્સપેન્સિવ યુઝ ઓફ મધર ટંગ? તો ગ્રામર ટ્રાન્સલેશન મેથડ.
હવે 59માં નંબરનો પ્રશ્ન સમજીએ. ધ ગ્રામર ટ્રાન્સલેશન મેથડ ઇઝ મોર એમ્ફેસિવ ઓન તો રીડિંગ એન્ડ રાઇટિંગ. યાદ રાખજો મિત્રો, ધ ગ્રામર ટ્રાન્સલેશન મેથડ ઇઝ મોર એમ્ફેસિવ ઓન તો રીડિંગ એન્ડ રાઇટિંગ જવાબ આવે. હવે 60માં નંબરનો પ્રશ્ન સમજીએ. ગ્રામર ઇઝ ટોટ બાય ડિડક્ટિવલી ઇન વિચ ટીચિંગ મેથડ. તો યાદ રાખજો, ગ્રામર ઇઝ ટોટ ડિડક્ટિવલી ઇન વિચ ટીચિંગ મેથડ. તો ગ્રામર ટ્રાન્સલેશન મેથડ. હવે 61માં નંબરનો પ્રશ્ન સમજીએ. વિચ લેંગ્વેજ ટીચિંગ મેથડ ઇઝ મોસ્ટલી યુઝ ઇન રૂરલ એરિયા ઓફ ઇન્ડિયા. તો ગ્રામર ટ્રાન્સલેશન મેથડ. તો જો મિત્રો, આ જે ક્વેશ્ચન છે ને એ અગાઉ પરીક્ષાના અંદર પૂછાયેલા છે, બરોબર. અને આ બધા ક્વેશ્ચન મિત્રો તમારી ટાટ એસ ને ટાટ એચએસના અંદર રિપીટ 100% થઈ શકે છે મિત્રો, બરોબર. અંગ્રેજીના અંદર 100% ક્વેશ્ચન રિપીટ થતા હોય છે. તો પ્રશ્નોને સારી રીતે સમજશો મિત્રો, 100% તમારે 20 ગુણનું મિત્રો આ તમારે પદ્ધતિશાસ્ત્ર પૂછાશે ને એના અંદર સૌથી વધારે તમે માર્ક્સ લઈ શકશો. હવે 62માં નંબરનો ક્વેશ્ચન સમજીએ કે ધ ડાયરેક્ટ મેથડ વોઝ એડવોકેટેડ. તો માઇકલ વેસ્ટ ઇન 1901ના અંદર મિત્રો આ મેથડ બનાવવામાં આવેલી હતી, બરોબર. ધ ડાયરેક્ટ મેથડ વોઝ એડવોકેટેડ તો માઇકલ વેસ્ટે, બરોબર. અને એ પણ 1901માં. હવે 63માં નંબરનો પ્રશ્ન સમજીએ. ધ ડાયરેક્ટ મેથડ ઓફ ટીચિંગ અ ફોરેન લેંગ્વેજ ઇઝ ઓલ્સો નો એઝ. તો જો મિત્રો, આને શું કહેવાય છે મિત્રો? જો નેચરલ મેથડ પણ કહેવાય છે, મધર્સ મેથડ પણ કહેવાય છે અને ઓરલ મેથડ પણ કહેવાય છે. યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર આવું પૂછાઈ શકે. હવે 64માં નંબરનો પ્રશ્ન સમજીએ. ધ ગ્રામર ઇઝ ટોટ બાય ઇન્ડેક્ટિવ ઇન તો ધ ડાયરેક્ટ મેથડ, બરોબર. ઇન્ડેક્ટિવ આવે ને મિત્રો એટલે ડાયરેક્ટ મેથડ કરી દેવાનું. યાદ રાખજો, આવા શબ્દો પકડવાના. હવે 65માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધ મેક્સિમમ ઓફ ટીચિંગ ફ્રોમ સિમ્પલ ઓફ કોમ્પ્લેક્સ એન્ડ કોન્સર્ટ ટુ એબ્સ્ટ્રેક્શન. તો જો મિત્રો ડાયરેક્ટ મેથડ આના અંદર આવે છે, બરોબર. કોમ્પ્લેક્સ એન્ડ કોન્સર્ટ ટુ એબ્સ્ટ્રેક્ટ આવો જો શબ્દ આવે ને મિત્રો એટલે ડાયરેક્ટ જ મિત્રો ધ ડાયરેક્ટ મેથડ જવાબ આવી જાય. હવે 66માં નંબરનો પ્રશ્ન સમજીએ. હવે 66માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો. ઇન ધ ડાયરેક્ટ મેથડ ધેર ઇઝ એમ્ફેસિવ ઓન તો લિસનિંગ એન્ડ સ્પીકિંગ. યાદ રાખજો મિત્રો, ઇન ધ ડાયરેક્ટ મેથડ ધેર ઇન એમ્ફેસિવ ઓન તો લિસનિંગ એન્ડ સ્પીકિંગ. હવે 67માં નંબરનો પ્રશ્ન સમજીએ. વિચ ઇઝ ધ મોસ્ટ એક્સપેન્સિવ મેથડ ઓફ ટીચિંગ લેંગ્વેજ ઇંગ્લિશ. તો આના અંદર જવાબ આવ્યો છે મિત્રો ધ ડાયરેક્ટ મેથડ, બરોબર. ધ ડાયરેક્ટ મેથડ. હવે 68માં નંબરનો પ્રશ્ન સમજીએ. ઇન ધ ગ્રામર ટ્રાન્સલેશન મેથડ તો ગ્રામર ટ્રાન્સલેશન મેથડના અંદર શું હોય છે મિત્રો? રીડિંગ એન્ડ રાઇટિંગ રિસીવ ધ મેજર ફોકસ, બરોબર. યાદ રાખજો મિત્રો, તે જે આ ગ્રામર ટ્રાન્સલેશન મેથડના અંદર મેન શું હોય છે મિત્રો? રીડિંગ એન્ડ રાઇટિંગ રિસીવ ધ મેજર ફોકસ. હવે 69માં નંબરનો પ્રશ્ન સમજીએ. ટીચિંગ ઓફ ગ્રામર ઇઝ પર્ટિક્યુલરલી યુઝફુલ ફોર ઇમ્પ્રુવિંગ ટુ તો એક્યુરસી હોય ને મિત્રો તો તમે સારી રીતે સમજી શકો છો આ ટીચિંગ ગ્રામરને. હવે 70માં નંબરનો ક્વેશ્ચન આપણે સમજીએ. વિચ મેથડ ઇઝ મિડ વે બિટવીન ગ્રામર ટ્રાન્સલેશન મેથડ એન્ડ ધ ડાયરેક્ટ મેથડ તો ધ બાયોંગલ મેથડ, બરોબર. આના અંદર જોડાણ છે આ બંનેનું, બરોબર. યાદ રાખજો, ધ બાયોંગલ મેથડના અંદર આ બંને આવી જાય છે. હવે 71માં નંબરનો પ્રશ્ન સમજીએ. ખાલી જગ્યા સ્યુટ મેજોરિટી ઓફ ઇન્ડિયન ટીચર. યાદ રાખજો મિત્રો, ખાલી જગ્યા સ્યુટ મેજોરિટી ઓફ ઇન્ડિયન ટીચર તો ધ બાયોંગલ મેથડ, બરોબર. કારણ કે ડબલ ભાષાઓ તમે એકસાથે એના અંદર સમજાવી શકો છો. હવે તમને ખબર છે મિત્રો, ટાટ એસ ને ટાટ એચએસ માટે અંગ્રેજી મેથડના મિત્રો આપણે આ પ્રશ્નો 72 ભણ્યા છે, બરોબર. બીજા પણ સબ્જેક્ટની બધી મેથડો આવતી રહેશે એટલે ચેનલ પર જોડાઈ રહેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો 72માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ. ધ યુનિટ ઓફ ધ ટેકનિક ઇન ધ બાયલિંગ્યુઅલ મેથડ તો સેન્ટેન્સ આવે, બરોબર. આના અંદર જવાબ શું આવે છે? સેન્ટેન્સ, બરોબર. તો પ્રશ્ન સમજીએ. ધ યુનિટ ઓફ ટીચિંગ ઇન ધ બાયલિંગ્યુઅલ મેથડ તો સેન્ટેન્સ જવાબ આવે. તો 72 ક્વેશ્ચન જે છે મિત્રો યાદ કરી લેજો, બરોબર. તમારી ટાટ એસ ને ટાટ એચએસના અંદર 100% આના અંદર ક્વેશ્ચન આવશે. આ પ્રકારના પ્રશ્નો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે મિત્રો, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. તમને ખબર છે મિત્રો, ટીચિંગ અજય કરીને ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ બનાવેલું છે મિત્રો, અને બંનેના અંદર મિત્રો આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરવામાં આવે છે. ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ કઈ આવશે, કોલ લેટર ક્યારે નીકળશે, આ બધી માહિતી મિત્રો બંનેના અંદર જોવા મળશે, બરોબર. અને આના સિવાય મિત્રો ટાટ એસ અને ટાટ એચએસ માટે જે મહત્વના વિડીયો બનાવેલા છે મિત્રો એની લિંક પણ મૂકી દેવામાં આવશે કે જેથી કરીને તમે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે. એટલે એજ્યુકેશન માટે મિત્રો આ બંનેની લિંક જે છે ને ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ આ બંનેની લિંક મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપી દે મિત્રો, ત્યાં જઈને ફોલો કરી
કરી દેજો. અને ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રો આપણે ટાટ એસ ને ટાટ એચએસ માટે મહત્ત્વની મિત્રો આપણે રીલ્સ બનાવ્યા છે મિત્રો, જે કન્ટેન્ટ જે વિષય વસ્તુ આપી છે મિત્રો એને લગતી, બરાબર. તો એ પણ રીલ્સ તમે જોજો, તમારા મિત્રોને શેર કરી દેજો. અને હા, આપણી ટીચિંગ જે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોમાં. બાય.